ડીવાયએસપી દ્વારા સાયબર ક્રાઇમ અંગે પત્રકારોને વિગતે માહિતી આપી હતી। તેનાથી લોકોએ કઈ રીતે બચવું તે અંગે જણાવી હેલ્પલાઇન નંબર 1930 પર પોલીસને જાણ કરવા કહ્યું હતું। પરંતુ આ વચ્ચે ડિજિટલ એરેસ્ટ શું છે, તેનાથી કઈ રીતે બચી શકાય વગેરે સવાલો વિશે તાપી જિલ્લા ડીવાયએસપી દ્વારા માહિતી આપવામાં આવી હતી। દિવસે ને દિવસે સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં હાલ ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ દિવસોના અંતે સામે આવી રહ્યા છે। આ સાથે જોડાયેલા ઠગો કોઈને કોઈ રીતે બ્લેકમેલ કરીને ડરાવી ધમકાવી લોભ લાલચ આપીને યેન કેન પ્રકારે નિર્દોષોને ઝાંસામાં લઈને આવા ઠગો લોકોને લાખો કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી જાય છે અને નિર્દોષ લોકો અજાણતાને લઈ તેનો સીધો ભોગ બની રહ્યા છે। આ માટે પોલીસ વિભાગ પણ સતર્ક રીતે પોતાની કામગીરી કરી રહ્યો છે અને જેના માટે 1930 હેલ્પલાઇન નંબર પર જાણ કરવી જરૂરી છે। પરંતુ આ વચ્ચે ડિજિટલ એરેસ્ટ શું છે, તેનાથી કઈ રીતે બચી શકાય વગેરે સવાલો સાથે તાપી જિલ્લાના પોલીસ અધિકારીનો સંપર્ક સાધી હકીકત જાણી, જેથી લોકો આવા ફ્રોડ કરનારાઓથી બચી શકે અને પોતાની મહામૂલી મહેનતની કમાણી ખોટી રીતે આવા ધૂતરાઓના ઝાંસામાં આવીને ગુમાવી ન બેસે। આમ તાપી જિલ્લામાં સાયબર ક્રાઇમ અંગે ઘણી ખરી ફરિયાદોનો નિકાલ થતા જેમાં નાણાં રિકવર કરવામાં સફળતા હાથ લાગી છે। આ રીતનો ભોગ બનેલા ઇસમો તુરંત પોલીસ હેલ્પલાઇન નંબર 1930નો ઉપયોગ કરે અથવા પોલીસને જાણ કરે તેવું જણાવવામાં આવ્યું હતું। વધુમાં અજાણ્યા કોલથી બચવા પર તેમણે ભાર મૂક્યો હતો। આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ। મોબાઈલ, કોમ્પ્યુટર, ટેબ્લેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયું છે। ત્યારે ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઇમ સુરક્ષા આપવા માટે ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલ રૂમના માધ્યમથી લોકોની મદદરૂપ થવા પામી રહી છે। આજરોજ તાપી જિલ્લા પોલીસ વતી સાયબર ફ્રોડ એક ચાલી રહ્યો છે જે આજકાલ ડિજિટલ અરેસ્ટના નામથી, એના વિશે થોડી માહિતી આપીશું કે આ કેસમાં જનરલી એવું થતું હોય છે કે તમને કોઈ કસ્ટમ અધિકારી અથવા પોલીસ અધિકારી, સીબીઆઈના અધિકારી તરીકે ઓડિયો અથવા વિડીયો કોલના માધ્યમથી કોલ આવતો હોય છે અને તેઓ તમને જણાવે છે કે તમારા નામથી કોઈ પાર્સલ રિસીવ થયું છે જેમાં ગેરકાયદેસર ડ્રગ્સ અથવા અન્ય કોઈ ગેરકાયદેસર વસ્તુ પકડાઈ છે અને એ બાબતે તમને ડિજિટલી અરેસ્ટ કરવામાં આવે છે। અને જનરલી જો વિડીયો કોલ કરે તો એમના પાછળ ઓફિસનું એક આખું સેટઅપ હોય છે જેમાં તમને કદાચ પોલીસનો કે આવા લો એન્ફોર્સમેન્ટ એજન્સીના લોગો જોવા મળશે, ઇન્ડિયાનો ફ્લેગ પણ જોઈ શકાય। એટલે વિડીયોમાં કદાચ સેટઅપ એવું જ લાગે કે આ ખરેખર કોઈ જેન્યુઇન એજન્સી છે અને તમારી પાસે ઈ સમન્સ રજૂ કરશે કે આ અરેસ્ટ માટેનું વોરંટ સમન્સ છે અને તમને આવી રીતે ડિજિટલી અરેસ્ટ કરવામાં આવશે। અને જો આ અવોઇડ કરવું હોય તો તમે બેલ કરાવવા માટે પેમેન્ટ કરી શકો છો અને એના પેમેન્ટ કરવા માટેની તમને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે। પરંતુ આ વિશે પોલીસ તંત્ર તરફથી, તાપી જિલ્લા પોલીસ તરફથી જણાવવાનું કે આવી કોઈ પણ પ્રકારની અરેસ્ટ પોલીસ ઓનલાઈન માધ્યમથી કરતી નથી, એ ગેરકાયદેસર છે। સાયબર સુરક્ષા સામે કાનૂની કાર્યવાહી માટે પોલીસ સજાગ। આજે આખા વિશ્વમાં ડિજિટલ ક્રાંતિ ફેલાઈ રહી છે, ત્યારે તાપી જિલ્લો બાબતે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, જે ટેકનોલોજીનો સદુપયોગ છે। પરંતુ કેટલાક સાયબર ક્રિમિનલ દ્વારા આ જ ટેકનોલોજીનો દુરુપયોગ કરી લોકો સાથે છેતરપિંડી પણ થઈ રહી છે। આથી સાયબર સુરક્ષાને લગતા પડકારો સામે આવી રહ્યા છે। આવા વ્યક્તિઓ સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પણ પોલીસ સજાગ છે।